જો કે દરિયો પડ્યો ને દરિયા જેવું લાગે. એટલી પ્રોબ્લેમ થાય પાકનો તો એમાં સિટીમાં જાણે મને હે ખાવાનું નહીં પૂરું જડતું હોય. કોથરીયું જબલા ખાઈ ખાઈને તી કરતી આપણે આપણા મેરના દીકરી છે. કારક મુલાકાત લેજો તમે. અહીં હામાં જ બેસે. હું તો જો કે 4-5 વર્ષ ત્યાં મુલાકાત લઉં ને મારે કંઈ કામ હોય તો આવું અહીં બેન પાસે. આમાં છે ને મિત્ર દેવમણી હે. દેવમણી કઈ કહેવાય? જો ત્યાં છે ને દેવમણી છે. હા બહુ સારી કીએ દેવમણી. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pine. કેમ છો બધાને? મજામાં ને? આજના નવા મારા વ્લોગમાં સ્વાગત કરા. જો કે મને જરાય મજા ને 2-3 દિવસથી લગભગ તાવ ને ઉલટી ને ઉધરસ થઈ ગયા. ગણપતિ બાપા ઉજવ્યો ને તેદું ચાલુ છે. એ જે ચાલુ હતી એ હજી ખારું થયું તો આજ હું બ્લોગ ઉતારીએ. આજ તો હું વ્લોગ ઉતારે લઈએ. અને આજ ત્યાં કંઈ જાજુ નથી પણ પોરબંદર જ્યાં પોરબંદર મારે ઓલું ક્રિમિનલનું ફોર્મ કઢાવવાનું હોય. પોલીસના ફોર્મમાં જોઈએ અમારે. તો હું હથિયાર સજાવેલું હોય ને તો પછી આપણે ધાર કાઢવી ન પડે. અટાણે હું ઓલા નકર પછી કાટ લાગે જાય. તો હું અટાણે એ કરાવે નવીરો હોય તેને આજ ત્યાં જવું નહોતું મારે. પણ તો હું પાછો સોમવાર આવીએ ને સોમવારે જડે જાય નકર પાછો 2-3 દી તૈમાનીમાં જાય. ને આજે પાછો ના એક છે અમારે ઓળખીતામાં અમારા વડોદરા ત્યાં એક ઓળખીતા છે બેન. તો એણે ફોન કર્યો તો મને કે આવે જ જાવ આજ નેટ ટ્રાફિક. તો હું કહે હાલે એવું જઈએ જ આવે બીજું કાંઈ ને સીધો વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દે. એટલે જા વાંધો 6-7 મિનિટનો લગભગ વ્લોગ થાય. જોતા જાવ આજ આગળ આજ કંઈ ગમે તો શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આગળ કોમેન્ટમાં જણાવજો બધાય. જો આ ત્રાવનું વ્યૂ મસ્તીનું આવે બતાવવા. જો કે દરિયો પડ્યો ને દરિયા જેવું લાગે. તો વ્લોગની શરૂઆત મેં આથી જ કરી ઘેરથી પછી કામ ને આ ઉધરસનું ને તાવ જેવું જ છે 3-4 દી થયાનું. તો આજ થોડુંક સારું થયું. 2 ફેર દવા લેવા જવું પડ્યું. ટાઈટ બહુ લાગતી હતી ટૂંકમાં. હાલો આગળ જોતા જાવ. જઈએ પોરબંદર ઉપર સીધા મારે મૂકીએ આપણે કુટી ઓરી જઈને પછી ગામમાં જો કંઈ હે તો ગામમાં ટોપિક ઉતાર્યું. પછી બાય કહી દઈશું આજના બ્લોગમાં. જો આણું એટલું ધ્યાન રાખવું પડે કે કોકની પાડે ને મારે નાખે. પાછું કંઈ નક્કી ન હોય ગીગમ જાય ને એ નક્કી ન થાય. હા બહુ ટ્રાફિક આજ કંઈ રસ્તામાં ટ્રાફિક નથી લાગતી જોઈએ એવી. આ બિચારાની ચોમાસામાં એટલી પ્રોબ્લેમ થાય પાકનો તો એમાં સિટીમાં જાણે મને હે ખાવાનું નહીં પૂરું જડતું હોય. કોથરીયું જબલા ખાઈ ખાઈને તી કરતી હોય. આપણે ગામડાઓમાં તો એ જે સારું ગણે કંઈક ચડે તો જાય. સિટીની ગાડી બહુ દુઃખી હોય ટૂંકમાં. જનસેવા ખુલ્લો હોય તો થાય જાય તો ખરા. તો આપણે પુગાવ્યા કોર્ટમાં. હાલો ક્રિમિનલ કઢવે લઈએ પેલે જે વારો આવે. આ છે મારું જનસેવા ના બહુ લાઈનું હોય. આજ નેત તો વેલેરો જે વારો આવે નીકળે જાય એમાં. આપણું ક્રિમિનલનું કામ પૂરું થયું. આ કામ હથિયાર સજાવેલું હોય તો પછી ઉપાધિ નહીં ને આપણે. જો કે શરદી તાવ જેવું તો ઉતું પણ તો ક્રિમિનલનું કઢવે આવીએ. પાછું એક વારા નેતા આજે ઓલી એક અમારે બીન છે તો એને મેં પૂછ્યું હતું વારો આવે જાય છે
તો કે આવે જ આવતું તો હું પછી એવો નહીં મારે એમ કીધું કે ક્રિમિનલ ફોર્મ કઢવે સોમવારનું કીધું તો સોમવારે આવ્યું જો અમારી કોરટ પોરબંદરને જોવો જૂની આ પહેલાં રાજાને મેરું હતું ને અટાણે ત્યાં સરકારના હસ્તક છે અટાણે ખંડેર અવસ્થામાં હે ટૂંકમાં પડે જાય એક હાલામાં ધરતીકા વળે તો હેઠું આવે પડે છે બંધ છે ખોટાણે અહીં છે ને આપણા એક મેરના દીકરી છે અલ્પાબેન કરીને છે ને કોરટમાં કોઈ દી આવો ને તો કંઈ કામ પડે તો મુલાકાત લેજો એના નંબર ને હું હમણાં તમને બતાવા બહુ સારા બેન છે અને બધા એ વસ્તુમાં તમને હેલ્પ કરીએ મારે તો જ્યારે કામ હોય ને ત્યારે હું એની જ મુલાકાત લા બેનની જોવો એના નંબર અને આ બધું આગળ બતાવા તમને આ આપણા મેરના દીકરી છે કારક મુલાકાત લેજો તમે અહીં આમાં જ બેસે હું તો જો કે 4-5 વર્ષથી આ મુલાકાત લઉં ને મારે કંઈ કામ હોય તો આવું અહીં બેન પાસે તો હું તો બધું કામ છે ને અહીં બેન પાસે જ કરાવવા ને તમે કારક આપણી મેરની દીકરી છે તો લાભ દેજો કોઈ પણ વસ્તુનું કામ પડે તો એ ગમે તાર જવાબ આપે મને હું તો ગમે તાર ફોન કરા તો બેન સીધા કહે કે બધી વસ્તુમાં કોઈ ડોક્યુમેન્ટ ઘટવું હોય તો આમાંથી કહે કે આ એની નાઈ છે તો કારક બેનને મદદ લેજો કંઈ કામ પડે તો હાલો મળીએ આગળ ખબર નથી થોડુંક કામ કે થોડેક બીમાર છે તો કંઈ નીકળી ને કાં પૂગીએ જોઈએ તો ઘેરે વ્યા જઈએ હું અટાણે છે ને ઘેર જતો હતો એક ભાઈ છે એ નહીં હોય તો 7 દી 8 દી મોબાઈલ બદલાવે લગભગ 7 દી તો માંડ મોબાઈલ આ એક એપલનું કોઈ બદલાવે નાખ્યો હમણાં પાછો બીજો લેવા જાય એટલે ભાઈ જાય 7 દી એને મોબાઈલ બદલાવો છે એમ ધીરુભાઈ તો ભાગ છે ભાઈના મોં ઉપર હું બ્લર રાખવાનું હે કે એનું સ્પેશિયલ એક મારે સીન લેવું એન્ટ્રી પાડીને લેવાનું એટલે એ સીનમાં હું બ્લર રાખા એટલે કોઈ પૂછતા નહીં કામ કેમ બ્લર રાખ્યું મમ્મી પૂરી થયો તો અમારે એક મહેમાન આવે ને જો અમારા ડોહા બાપા વાતોમાં ચડે ગયા બે હા ખાનગીની વાતો એટલે એમ બહુ ધ્યાન ન દેવાય એટલે સેટો મોબાઈલ રખાય હાલો ગામમાં છે ને ગામનું ઉતારીએ કે કંઈ જડે જાય ટોપિક તો રામભાઈ ને અભિનંદન રામભાઈ નારિયેળ ખવડાવો પછી આ અમારા ગામમાં રામભાઈ લેવા કોઈ માંગરોળથી લેવા આમાં છે ને મિત્ર દેવમણી છે દેવમણી કઈ કહેવાય જો ત્યાં છે ને દેવમણી છે આ બહુ સારી કહીએ દેવમણી વાળી અભિનંદન રામભાઈને અમારા તરફથી બહુ મસ્ત છે એકદમ મુરાતી કરીશું આમાં